વેલકમ બેક. દિલ્હીમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર કેસમાં એસીબીની મોટી કાર્યવાહી જોવા મળી. પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનની ધરપકડ. સત્યેન્દ્ર સહિત 6 લોકોની ધરપકડ થઈ છે. દિલ્હી જળ બોર્ડના પૂર્વ સીઈઓ ઉદિત પ્રકાશ રાયની પણ ધરપકડ. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડરમાં ગેરરીતિનો આરોપ છે. ટેન્ડરની શરતો ખાસ કંપનીને ફાયદો કરાવવા બનાવી હોવાનો આરોપ છે. ઉદિત પ્રકાશ રાયને 1,52 લાખની લાંચ અપાઈ હોવાનો એસીબીનો આરોપ છે. ટેન્ડર ગોટાળામાં પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી કરવામાં આવી. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર કેસમાં 6 આરોપીઓ સામે કાર્યવાહી થઈ છે. એસીબીની તપાસ હજુ પણ ચાલુ છે અને વધુ ખુલાસા થવાની પણ શક્યતા છે. તો સત્યેન્દ્ર જૈનની અત્યારે ધરપકડ હોય ને ટેન્ડર ગોટાળામાં પૂર્વ મંત્રી શ્રી સત્યેન્દ્ર જૈન કડક કાર્યવાહી કરવામાં આવી છે. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર કેસમાં 6 આરોપીઓ સામે કાર્યવાહી અને તેવામાં સત્યેન્દ્ર જૈનની આ ધરપકડ એસીબીની આ લાંચ કેસમાં ક્યાંક ને ક્યાંક મોટી ધરપકડ હોય તે સામે આવ્યું છે.